નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ભૂમાફિયાઓ, જમીન માફિયાઓ અને અધિકારીઓના સંબંધોને ઉજાગર કિસ્સો અને તેના કૌભાંડના કિસ્સાઓમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આજરોજ અમરેલીના 2014ના કેસમાં મહેસૂલી અધિકારીઓએ પોતાની સામેની એફઆઈ રદ કરવા માટેની જે અરજી દાખલ કરેલી હતી તે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધેલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર બોગસ દસ્તાવેજોના આધારે સરકારી જમીન રેવન્યુ રેકોર્ડમાં બનાવટી એન્ટ્રી કરવાના ચકચકાટભર્યા કેસમાં સરકારી મહેસૂલ અધિકારી સામેની એફઆરઆઈ રદ કરવાની અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી। અમરેલી જિલ્લાના 2014ના કેસમાં 2018માં મામલતદારે બાબરા પોલીસ સ્ટેશનમાં સરકારી જમીન હડપવાની ફરિયાદ દાખલ કરી હતી અને આ સમગ્ર તપાસ દરમિયાન મહેસૂલી અધિકારીઓ તત્કાલીન સર્કલ ઇન્સ્પેક્ટર લાલજી ચાવડા તથા ધરાના પ્રોજેક્ટ મામલતદાર ઘનશ્યામ રોકંડની સંડોવણી ખુલી હતી। પરંતુ આ બંને અધિકારીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોતાની સામેની અરજી એફઆરઆઈ રદ કરવા માટેની જે માંગણી કરી હતી તે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે। ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર આવા કારસ્તાન અને કારનામા કરનારા રાજકીય ભૂમાફિયાઓની સામે ગુજરાત નામદાર હાઈકોર્ટે એક સીમાચિહ્ન ચુકાદો આપેલ છે। ત્યારે ટૂંક સમયમાં જ અમરેલી જિલ્લામાં આવા અનેક બનાવો બનેલ હોય ત્યારે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રેવન્યુ રેકર્ડ ઊભું કરી અને લોકોને આવી જમીનો પધરાવી અને અવારનવાર પોતાના પ્રોજેક્ટો ઊભા કરનાર રાજકીય આશ્રયદાતાઓના સહારે લોકોને શીશામાં ઉતારનાર જમીન માફિયાઓ સામેની હવે કાર્યવાહીને વેગ મળશે તેવું જાણવા મળી રહ્યું છે। હાલમાં તો આ ચુકાદાને લીધે અમરેલી જિલ્લાની અંદર સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કરી અને પોતાની સત્તા અને રાજકીય જોરે બોગસ પ્રકારના રેવન્યુ રેકર્ડ ઊભા કરી અને પ્રોજેક્ટ ઊભા કરનાર તેમજ લોકોને આવા જમીનનો અને મકાનોના વેચાણ કરનાર બિલ્ડર અને ભૂમાફિયાઓ આમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે હાલમાં તો અમરેલી જિલ્લાના આ કેસને લીધે સમગ્ર અમરેલી જિલ્લામાં થઈ રહેલા ગેરકાયદેસર જમીનના દબાણો ઉપર પણ હવે ટૂંક સમયમાં જ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમજ જમીન માફિયાઓ દ્વારા સરકારી રેકર્ડનો દુરુપયોગ કરી સરકારી અધિકારીઓ સાથે અને ખાસ કરીને મહેસૂલ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી અને સરકારી જમીનો પોતાના નામે જે ચડાવી દીધેલ છે તેના બાબતમાં પણ ટૂંક સમયમાં જાહેર રીતની અરજી કરવામાં આવનાર હોય ત્યારે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં આવી સરકારી જમીનો રાજકીય જોરે અને મહેસૂલી અધિકારીઓની સત્તાના જોરે હડપ કરનારા ભૂમાફિયાઓ, જમીન માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં તો આ ચુકાદાને લીધે આવા તત્વોમાં ફળફળાટ ફેલાઈ ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।